નમસ્કાર મિત્રો, આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. સોનાનું સિક્કો મળશે, તમને ગિફ્ટ મળશે. લિંક ખોલો અને ફોર્મ ભરો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના કારણે લાખો લોકો રોજ છતરાતા રહે છે અને તેનું નામ છે વોટ્સએપ ફેક મેસેજ. દરરોજ નવા મેસેજ આવતા રહે છે, જેમ કે સહાય આપી રહી છે, તમને ગિફ્ટ મળશે, સોનાનું સિક્કો મળશે, લિંક ખોલો અને ફોર્મ ભરો, અથવા તમારા મોબાઈલનું કેવાયસી અટક્યું છે. તો મિત્રો, આ બધા મેસેજ લગભગ 90% ખોટા હોય છે અને ફક્ત લોકોની માહિતી ચોરવા માટે મોકલવામાં આવે છે. સૌથી પહેલા સમજવાનું એ છે કે વોટ્સએપ પર સરકાર ક્યારે કોઈ લિંક મોકલતી નથી. કોઈ પણ સરકારી ફોર્મ, નોંધણી અથવા સહાય માટે એવો માત્ર અધિકૃત વેબસાઇટ અથવા એપ પર જ માહિતી મૂકે છે. જો કોઈ મેસેજમાં ફ્રી, તત્કાલ, નસીબદાર જેવા શબ્દો લખ્યા હોય અને નીચે અજાણી લિંક આપેલી હોય તો એ મેસેજ 90% ફેક હોય છે. બીજું, આવા મેસેજ મોકલનાર તમને તરત જ લિંક ખોલવા અથવા વ્યક્તિગત માહિતી ભરવા કહે છે. તમારા નામ, આધાર નંબર, ઓટીપી, બેંક ડિટેલ આ બધું માંગવામાં આવે છે. જેમ તમે લિંક ખોલો છો, તમારા ફોનમાં વાઇસર અથવા સ્પાય એપ ડાઉનલોડ થઈ શકે છે અથવા તમે એક બેંક માહિતી ચોરી શકાય છે. વિશ્વાસ રાખજો, કોઈ પણ પુરસ્કાર અથવા સરકારી સહાય વોટ્સએપ મોકલતી નથી. જો તમને ખરેખર કોઈ યોજના વિશે માહિતી લેવી હોય તો તમે સરકારની ઓફિશિયલ સાઇટ, જિલ્લા કચેરી અથવા વિશ્વસનીય ચેનલ પર જ તપાસ કરશો. અહીં સુધીનો વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક અવશ્ય કરશો, કારણ કે તમારા એક લાઇકથી અમને પ્રોત્સાહન મળે છે અને જેથી કરીને અમે આવા જ પ્રકારના વિડીયો તમને ઉપયોગી લાગે તે માટે તમારા માટે બનાવતા રહીએ. તો ચાલો મિત્રો, હવે વિડીયોને આગળ વધારીએ. વોટ્સએપ પર મળેલા મેસેજને ચેક કર્યા વગર ફોરવર્ડ કરવાથી તમારા પરિવાર અને મિત્રો પણ જોખમમાં આવી શકે છે. આખરે એક સલાહ તમને છે કે જો તમને શંકાસ્પદ મેસેજ આવે તો તમે તેને ખોલ્યા વગર ડિલીટ કરી દેજો. કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા ઓટીપી, બેંક વિગતો અથવા ડોક્યુમેન્ટ ક્યારેય ન મોકલશો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે અને ફેક મેસેજથી બચવું ખૂબ જ સરળ છે. ફક્ત સાવચેત રહો તો તમે આ ફેક મેસેજથી બચી શકો છો. આશા છે કે આ વિડીયો તમને વોટ્સએપ ફેક મેસેજ ઓળખવામાં મદદરૂપ કરશે. મિત્રો અને પરિવારને આ માહિતી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ સુરક્ષિત રહી શકે. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.